અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ કંપનીઓને નિશાન બનાવતી આંતરરાજ્ય ઠગ ટોળકીનો પર્દાફાશ કર્યો। આ ગેંગ ઓર્ડર કરાયેલા મોંઘા ગેજેટ્સ જેમ કે મોબાઈલ, સ્માર્ટ વોચ વગેરેને ડિલિવરી પહેલા ખોલીને અસલી પ્રોડક્ટ કાઢી લઈ તેની જગ્યાએ ડમી કે પછી ડુપ્લિકેટ વસ્તુ મૂકીને પેકિંગને આબેહૂબ રીતે પેક કરી લેતી હતી। ત્યારે ઓર્ડર કેન્સલ કરી અથવા રિટર્ન કરાવીને ગ્રાહકને નકલી વસ્તુ મળતી અને અસલી માલ ગ્રે માર્કેટમાં વેચીને કરોડોની છેતરપિંડી કરવામાં આવતી હતી। આ ટોળકીમાં કુલ 7 જેટલા આરોપીઓ સામેલ છે, જેમાંથી 6 ગુજરાત રાજસ્થાનના હોવાનું પણ સામે આવ્યું। જાલોર જિલ્લાના અને 1 સુરતનો હોવાનું સામે આવ્યું। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે 2 ફરાર હોવાનું પણ સામે આવ્યું। ક્રાઇમ બ્રાન્ચે બાકીના આરોપીઓની શોધખોળ હાથ ધરી। સેમ જે ઓરિજિનલ પ્રોડક્ટ હોય છે એના જેવી જ દેખાતી ડમી પ્રોડક્ટને ઓરિજિનલ પ્રોડક્ટ સાથે રિપ્લેસ કરીને ઓરિજિનલ પ્રોડક્ટ મેળવીને એને વેચાણ કરીને પૈસા મેળવેલા છે એવી ટીપના આધારે અમે આગળની પ્રોસેસ તપાસ ચાલુ કરતા અમને 5 આરોપી મળી આવેલા। જે 5 આરોપીના કબજામાંથી અમને અલગ અલગ પ્રોડક્ટના ડમી પીસ, ફોર એક્ઝામ્પલ આઈફોન છે, સેમસંગના જે હાઈ એન્ડ ફોન છે, સેમસંગ અલ્ટ્રાસ છે, કેમેરાસ છે, ઇયરબડ છે, એવા ડમી પ્રોડક્ટ્સ અમને મળી આવેલી છે। અને આ સાથે સાથે અમને પ્લાસ્ટિકના ઇન્જેક્શન છે, અમુક પ્રકારના ચોક્કસ ગમ રિમૂવર જે કેમિકલ છે એ, સેલોટેપ અને જે બોક્સ ખોલવા માટેના એક શાર્પ અમુક ઓબ્જેક્ટ હોય છે એ છે, અને હેર ડ્રાયર છે, એવી વસ્તુ અમને એ આરોપીઓ પાસેથી મળી આવે છે અને એ આધારે અમે આરોપીની અટકાયત કરેલી।